મારું બાળક, હું સારી રીતે જાણું છું કે તમારા જીવનની પરિસ્થિતિઓ ગમે તેટલી કઠિન કેમ ન હોય, તેમ છતાં તમે તે પરિસ્થિતિઓના કારણે તમારી ભક્તિમાં ક્યારેય કોઈ કમી આવવા દીધી નથી. આ તમારા ધૈર્ય, વિશ્વાસ અને દૃઢ નિશ્ચયનું પ્રમાણ છે. કેટલાક લોકો માને છે કે વ્રત ઉપવાસ કરવાથી કે કેટલાક વિશેષ અનુષ્ઠાન કરવાથી જ તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે, પરંતુ આ અધૂરી સમજ છે. સત્ય એ છે કે પૂજાપાઠ કરવું જેટલું આવશ્યક છે એટલું જ આવશ્યક છે પોતાના આચરણને પવિત્ર રાખવું, પોતાના કર્મોને ધર્મના માર્ગે લઈ જવા અને પોતાના મનને હંમેશા શુદ્ધ રાખવું. માત્ર બાહ્ય પૂજા પર્યાપ્ત નથી જ્યાં સુધી મન અંદરથી નિર્મળ ન હોય અને કર્મ પવિત્રતાથી ન કરવામાં આવે. મેરા બાળકો, મને આ જોઈને ગર્વ થાય છે કે તમે દરેક કઠિન પરિસ્થિતિમાં પણ પોતાના પગલાં સત્યના માર્ગથી નથી હટાવ્યા. જ્યાં બોજા લોકો પરિસ્થિતિઓની સામે હાર માની લે છે, ત્યાં તમે સાહસ અને ઈમાનદારીનો સાથ આપ્યો છે. તમે એ વિચારીને નથી ચાલતા કે લોકો તમારા વિશે શું કહે છે, કારણ કે તમને ખબર છે કે સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવું જે સૌથી મોટું કર્તવ્ય છે. લોકોની પરવાહ કર્યા વિના જે વ્યક્તિ સાચું